દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે। ગુજરાત ઉપર ફરી એકવાર ભારે પવન અને વરસાદની એક મોટી અસર એટલે કે એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે। અત્યાર સુધીના એક મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે। દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી દેજો, કારણ કે મિત્રો 2-3 દિવસ પહેલા જે વાવાઝોડું આવ્યું એના જેવું જ એક બીજું વાવાઝોડું ભારે પવન સાથે અને વરસાદ સાથે એક ફરી એકવાર ગુજરાતમાં એક મોટી અસર આવી રહી છે। દરેક ખેડૂત ભાઈઓને વિડીયો શેર કરી દો, બધા લોકોને આ વાતની જાણ થાય, કારણ કે 2 દિવસ પહેલા જે ઘટના બની ભાઈ કોઈએ વિચાર્યું પણ નહોતું કે ક્યારે વરસાદ આવશે કે વાવાઝોડું આવશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા 28 માર્ચ 30 માર્ચ સુધી ભાઈ એક મોટામાં મોટી આગાહી આપવામાં આવી છે અને એના 2 દિવસ પહેલા પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અને મિત્રો, અંબાલાલ પટેલની આ મોટામાં મોટી આગાહી એટલે ભાઈ વાત પૂરી, તમને બધાને ખબર જ હશે। દરેક મિત્રોને આ વિડીયો શેર કરો, બધા ખેડૂત મિત્રો સાવધાન રહે, પોતાના પાકનું ધ્યાન રાખે। તમે જોતા હશો કે થોડા ટાઈમ પહેલા જે વાવાઝોડું આવ્યું ભાઈ ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડ્યું, ઘણા બધા લોકોના ઘર ઉડાડી નાખ્યા, પતરા ઉડાડ્યા, પશુપાલકોને નુકસાન પહોંચાડ્યું। તો મિત્રો, આવી ઘટના ફરી એકવાર ન બને એટલા માટે જ કહું છું કે આ વિડીયો બધા લોકો સુધી શેર કરો, બધા લોકોને ખબર પડે કે હવે જે 2-3 દિવસો છે એમાં ભાઈ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે। ખેડૂતો જો પોતાના પાક લેતા હોય તો ભાઈ સાવધાન રહે, કારણ કે જો અત્યારે ઘઉં વાઢવાની સિઝન પણ ચાલુ છે, એરંડા હોય કે કોઈ પણ વગેરે પાક ખેડૂતોના, તો ભાઈ ખેડૂતોને ખબર પડે કે આવનારા સમયની અંદર 2-3 દિવસની મોટી આગાહી કરવામાં આવી છે, તો પોતાના પાકનું ધ્યાન રાખે। તો મિત્રો, અત્યારે હાલ કંઈક આવા સમાચાર હવામાન વિભાગ દ્વારા મળી રહ્યા છે। તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો।